समान हैं यहाँ, हम सब समान हैं यहाँ। माँ सरस्वती का स्थान है यहाँ, हम सब समान हैं यहाँ, हम सब समान हैं यहाँ। शिक्षा समझ संस्कारों की चाह है यहाँ, हर चुनौती आसान बनाए अल्फा संकुल विद्या का। माँ सरस्वती का स्थान है यहाँ, हम सब समान हैं यहाँ, हम सब समान हैं यहाँ। કેમ છો વિદ્યાર્થી મિત્રો? આલ્ફા વિદ્યા સંકુલમાંથી ભેડા સાહેબના જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર। નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટરની શરૂઆત બાદ થોડા પોઈન્ટ લીધા હતા ત્યાગ લાભ વિશે, બંને સૂત્ર જોયા હતા, બંને સૂત્રના દાખલાઓ જોયા હતા। આજે આપણે ત્યાગ લાભના એક એક દાખલા ગણ્યા બાદ આ ચેપ્ટરનો લાસ્ટ પોઈન્ટ ઉપર આપણે આગળ વધવાના છે, પણ એ પહેલા ત્યાગ લાભને થોડીક રિપીટ કરીએ। બંને દાખલાઓ એક જ દાખલામાં બંને રીતે આપણે જોઈએ તો આપણને ખબર પડે કે ભાઈ જ્યાં ત્યાગ આવતો હોય ત્યાં સામેના દાખલામાં એટલે કે લાભમાં માઇનસમાં મળતો હોય તો ત્યાગમાં પ્લસમાં મળે, અને જો ત્યાગમાં માઇનસમાં મળતો હોય તો લાભમાં પ્લસમાં મળે। એના માટે આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ, એક્સ્ટ્રા એક્ઝામ્પલ, અને પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ ઉપર આગળ વધીએ। ચલો, પહેલા તો રકમ એક બનાવીએ એટલે ખ્યાલ આવશે કે રકમની અંદર શું છે। એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે એટલા માટે કંઈ નામ નથી આપતો, ખાલી એક્ઝામ્પલ આપણે આપીએ છીએ। રકમ બનાવું છું, વ્યવસ્થિત ધ્યાન રાખજો। એ બી અને સી ત્રણ ભાગીદાર છે, એ બી અને સી ત્રણ ભાગીદાર છે। ત્રણેયનું નફા નુકસાનનું પ્રમાણ દાખલા તરીકે 5:3:2 છે। જો પ્રથમ પ્રમાણ આપ્યું હોય તો હંમેશા એને કેવું પ્રમાણ કહેવાય તો કે જૂનું પ્રમાણ। ત્યારબાદ એબીસી એ પોતાના નફા નુકસાનના પ્રમાણમાં બદલાવ કરી અને સરખું પ્રમાણ રાખેલું છે। સરખું પ્રમાણ આપેલું છે એટલે નેક્સ્ટ પ્રમાણને આપણે નવું પ્રમાણ કહેશું। સરખું એટલે 1:1:1। ચલો, ત્રણેય પ્રમાણ આપણી પાસે આવી ગયા। હવે રકમની અંદર આપણે એવું કહીએ છીએ ત્યાગ અને લાભ બંને શોધો। એક ખાસ બાબતને માર્ક કરજો, બંને રીત એક દાખલામાં 3 ગુણમાં પૂછાય નહીં। કાં તો તમને ત્યાગ પૂછશે અને કાં તો તમને લાભ પૂછશે। પણ વિદ્યાર્થી મિત્રોને શંકાસ્પદ માહિતી, દાખલા તરીકે મેં વાત કરી હતી ત્યાગમાં જો જવાબ માઇનસ આવ્યો તો લાભમાં એ જ જવાબ કેવો બનતો હોય પ્લસ, અને જો પ્લસ આવતો હોય તો કેવો બનતો હોય માઇનસ। એની ચકાસણી માટે જ માત્ર દાખલો આપણે લઈએ છીએ। ચલો, પેલા પ્રમાણ છે તો પ્રમાણનો આપણે સરવાળો કરીએ। પ્રથમ પ્રમાણ જૂનું પ્રમાણ 5, 3, 8 ને 2 10, છેદમાં આપણે એમને જેમ છે એમ લઈ લઈએ 10। ત્યાર પછી નવું પ્રમાણ 3 તો બધાના છેદમાં 3 કરીએ। ચલો, પ્રમાણ બે આપણી પાસે નક્કી થઈ ગયા, જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ। હવે સર્વપ્રથમ આપણે પેલા ત્યાગ શોધી લઈએ, પછી ત્રણેય ભાગીદારનો લાભ ગોતશું। તો પ્રથમ ભાગીદારનો આપણે ત્યાગ શોધવો છે તો ભાગીદાર એ માટે આપણે દાખલાની શરૂઆત કરીએ। એનો ત્યાગ બરાબર, સૂત્ર આપણું હતું યાદ છે ને, જૂનું પ્રમાણ, ત્યાગ છે એટલે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ। ચલો, ભાગીદાર એ જૂનું પ્રમાણ 5/10 માઇનસ માઇનસ નવું પ્રમાણ 1/3, ચોકડી ગુણાકાર। પ્રથમ 5×3=15 માઇનસ 10×1=10 છેદ 2 નો ગુણાકાર 10×3=30। જવાબ બનશે 10 માંથી 15, 15 માંથી 10 જાય તો 5, 5/30। અહીંયા દોઢું થવું નહીં, 6×5=30। ત્રણેય પ્રમાણ પહેલા નક્કી કરી લેવું, ત્યાર પછી શોર્ટ પ્રમાણ કરવું, કારણ કે ઘણીવાર ભૂલ થવાની શક્યતા રહેશે। પ્લસ જવાબ આવ્યો એટલે ખરેખર ભાગીદાર એને શું થયો કહેવાય તો કે ત્યાગ। ચલો, હવે ત્યાર પછી બી માટે આપણે ગોતીએ તો બી નો ત્યાગ બરાબર, સૂત્ર ઈ જ ટૂંકમાં લખું છું, જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ। ચલો, જૂનું પ્રમાણ બી માટેનું જૂનું પ્રમાણ બ્રેકેટમાં જોઈ લેવું, 3/10 માઇનસ નવું પ્રમાણ બ્રેકેટમાં 1/3, ચોકડી ગુણાકાર કરીએ 3×3=9 માઇનસના માઇનસ 10×1=10 છેદમાં 10×3=30। ચલો, 9 માંથી 10 ન જાય એટલે જવાબ આવશે -1 છેદમાં 30। કયા સૂત્રનો ઉપયોગ કરો છો? ત્યાગ। જવાબ આવ્યો માઇનસ, તો આને ખરેખર શું થયો કહેવાય? લાભ। કાઉન્સમાં લખી અને બ્રેકેટ આપણે પૂરો કરી દઈએ।
ચલો આ સેકન્ડ માટે. હવે ત્યાર પછી થર્ડ માટે આગળ વધીએ. એટલે કે ભાગીદાર સી. તો સી નો ત્યાગ બરાબર સૂત્ર આપણું એ જ જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. ચલો સી માટે જૂનું પ્રમાણ બ્રેકેટમાં જોતા 2/10 માઇનસ ના માઇનસ નવું પ્રમાણ 1/3 ચોકડી ગુણાકાર કરીએ 3 2 6 માઇનસ 10 1 10 છેદ 2 નો ગુણાકાર 10 3 30 6 માંથી 10 ન જાય એટલે માઇનસ 4/30. અહીંયા પણ માઇનસ એટલા માટે શું થયો કહેવાય તો કાઉન્સમાં લખવાનો લાભ બ્રેકેટમાં મૂકીએ. ત્રણેય દાખલાઓમાં એક દાખલાની અંદર ત્રણેય ભાગીદારનો ત્યાગ ગોત્યો તો એમાં ચકાસણી કરી લો માઇનસ પ્લસ નો જવાબ સેમ આવી જવો જોઈએ. ચેક કરીએ જો અહીંયા +5 અહીંયા -1 અને અહીંયા -4 આ બેનો સરવાળો કરીએ 1 ને 4 5 5 માઇનસ અને 5 પ્લસ જવાબ કેવો આવી ગયો 0. તો દાખલો ક્યારેય ખોટો હોય નહીં. ચલો હવે આ ત્રણેય ભાગીદાર માટે ત્યાગ ગોત્યો. આ જ દાખલામાં ત્રણેય ભાગીદાર માટે પાછો લાભ ગોતીએ. હવે લાભમાં પ્રથમ પાછું જે વસ્તુ આપણે કરતા એને રિપીટ કરીએ. ભાગીદાર એ માટેની ચર્ચા કરીએ છીએ. વ્યવસ્થિત ધ્યાન રાખજો એટલે ખ્યાલ આવશે શું કરીએ છીએ. દાખલા તરીકે ચલો ભાગીદાર એ માટે તો લખીએ એ નો લાભ બરાબર સૂત્ર બદલી જશે નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. જેમ ત્યાગ એ માટે એમ લાભ સૂત્ર બદલી ગયું છે. બ્રેકેટમાંથી જે વસ્તુ જ્યાં જોઈએ ત્યાં મૂકીએ. નવું પ્રમાણ એનું છે 1/3 માઇનસ ના માઇનસ જૂનું પ્રમાણ છે 5/10 ચોકડી ગુણાકાર કરીએ 10 1 10 માઇનસ 5 તેરી 15 છેદ 10 3 30. ચલો 10 માંથી 15 એટલે જવાબ આવશે -5/30. કયા સૂત્રનો ઉપયોગ કરો છો લાભ જવાબ આવ્યો માઇનસ તો આને શું થયો કહેવાય ત્યાગ. ચેક આપણે એ કરવાનું છે ભાગીદાર એ નો જ્યારે ત્યાગ ગોતતા હતા ત્યારે એ જ જવાબ પ્લસમાં આવ્યો હતો. એ જ આપણે લાભ ગોત્યો ત્યારે એ જ જવાબ કેવો આવ્યો માઇનસમાં. આ મેઇન બાબત ચકાસણી કરવા માટે જ દાખલો આપણે સાથે લીધેલો છે. ચલો હવે ત્યાર પછી બીજા ભાગીદાર માટે ચેક કરી લઈએ. એ પછી ભાગીદાર બી તો એનું સૂત્ર મૂકીએ. બી નો લાભ બરાબર સૂત્ર એ જ નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. ચલો પેલા બી નો લાભ નવું પ્રમાણ બી માટે નવું છે 1/3 માઇનસ જૂનું પ્રમાણ છે 3/10. સૂત્ર ચોકડી ગુણાકાર કરીએ 10 1 10 માઇનસ ના માઇનસ 3 3 9 છેદમાં 10 3 30. 10 માંથી 9 જવાબ આવશે 1 છેદમાં 30 પ્લસ આવ્યો એમને મૂકી દઈએ કારણ કે એને ખરેખર શું થયો કહેવાય લાભ. જો ચેક કરી લો ભાગીદાર બી માટે -1/3 હતા એની જગ્યાએ જવાબ આવ્યો +1/3. ચલો આ બી ક્લિયર. હવે ત્યાર પછી સી માટે આપણે જોઈએ તો સી નો લાભ બરાબર નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. ચલો સી નું લાભ નવા જૂના એમાં નવું છે 1/3 અને જૂનું છે 2/10. 10 1 10 માઇનસ 3 2 6 છેદ 10 3 30. 10 માંથી 6 એટલે 4/30. ચલો આ પણ જવાબ પ્લસ. જો ટેલી કરજો એ જ ભાગીદાર માટે સી નો જ્યારે ત્યાગ માઇનસ હતો અને એ જ અહીં જવાબ કેવો આવી ગયો તો કે પ્લસ. આ દાખલો ત્યાગ લાભની દ્રષ્ટિએ તમને બંને પ્રકારે પરીક્ષાની અંદર બોર્ડમાં ન પૂછે. કાં તો લાભ પૂછે અને કાં તો તમને ત્યાગ પૂછે. પણ ચકાસણી માટે ખાસ જોજો આ જવાબ પ્લસ હતો તો એ જ જવાબ લાભમાં માઇનસ થયો. જવાબમાં ફેર ન પડે એ જ જવાબ રહે. ભાગીદાર બી માટે ખરેખર લાભ હતો એટલે કે માઇનસમાં જવાબ હતો તો જ્યારે લાભનું સૂત્ર મૂક્યું તો એ જ જવાબ પ્લસમાં આવ્યો. એ જ દ્રષ્ટિબિંદુએ ભાગીદાર સી નો ત્યાગ માઇનસ હતો એટલે કે લાભ હતો તો એ જ જવાબમાં જ્યારે લાભનું સૂત્ર મૂકો તો એ જ જવાબ કેવો આવી જાય પ્લસમાં. એટલે ખાસ યાદ એ રાખવાનું છે કોઈ પણ દાખલો તમે લાભ કે ત્યાગની દ્રષ્ટિએ ગણતા હોય પણ એક બાબત ખાસ જોવું ચોકડી ગુણાકાર ઉલટો ન થાય અને સૂત્ર ક્યારેય બેવડાય નહીં. કારણ કે સૂત્ર બંને રીતમાં શબ્દ સેમ છે નવું જૂનું
અને જૂનું નવું. જો તમને અત્યારે ખ્યાલ આ બંને રીત સાથે સમજ્યા એટલે આપણને ખ્યાલ આવ્યો હોય કે જો સૂત્ર ઉલટું મુકાઈ ગયું અથવા તો ચોકડી ગુણાકાર ઉલટો થઈ ગયો તો એ જ જવાબ જે લાભમાં આવતો હોય એ જ આવે ત્યાગમાં, એટલે પ્લસ આવતો હોય તો માઇનસ આવે અને માઇનસ આવતો હોય તો પ્લસ આવે. પણ આ ચેપ્ટર માટે આપણા 3 ગુણ રોકડિયા ગુણ છે એટલા માટે ન જાય એની ખાસ ખાસ અને ખાસ કાળજી લેવી જેથી કરીને બોર્ડમાં આપણા એક પણ માર્કની કિંમત હોય જાય નહીં. ચાલો આ લાભ અને ત્યાગની દ્રષ્ટિએ આ ચેપ્ટરનો પોઈન્ટ આપણે પૂરો કર્યો. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો સમજવાની બાબત એ છે આ ચેપ્ટરની અંદરથી બોર્ડમાં વિકલ્પ અને ટૂંકા પ્રશ્નને બાદ કરતા આ ચેપ્ટરમાંથી સેક્શન સી ની અંદર ક્રમાંક નંબર 22 21મો પહેલા ચેપ્ટરનો દાખલો અને 22મો ક્રમ એ ભાગીદારીની પુનર્ગઠન જે આપણે ત્યાગ અને લાભ સમજ્યા એમાંથી પૂછાય છે. આ ચેપ્ટરમાં ત્યાર પછીનો પણ એક પોઈન્ટ છે જે પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવી મૂડી ખાતું બનાવી પાકું સરવૈયું બનાવી અને પેઢીમાં ફેરફાર કરવાની બાબતે ચર્ચા કરેલી છે. પરંતુ આ ચેપ્ટરમાંથી એ મોટો દાખલો બોર્ડની અંદર પૂછાતો નથી. એ જ વસ્તુ આપણે પાછી ભણવાની થશે 40 થી 50% અંદર ભાગીદારી પેઢીનો પ્રવેશ અને ભાગીદારી પેઢીમાંથી કોઈ ભાગીદારની નિવૃત્તિ ત્યારે આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરી એ બનાવવાનું થશે. પણ અત્યારે એ ટાઈમ આમાં આપણે બગાડાય નહીં કારણ કે આ જ વસ્તુ એ 2 ચેપ્ટરમાં આપણે ભણવાનું છે. પણ આ ચેપ્ટરનો એક પોઈન્ટ બાકી છે જે પોઈન્ટ ખરેખર આ ચેપ્ટર માટે યોગ્ય છે ને બોર્ડમાં ઘણી વખત પૂછેલો છે. હમણાં આપણે વાત કરી પુનઃ મૂલ્યાંકન ખાતું અને બનાવવાનું કારણ શું? કારણ કે પ્રમાણ બદલે તો માત્ર ખાલી કોઈ ભાગીદારને લાભ કે ત્યાગ થાય એ બાબત આપણે સમજ્યા પણ એ લાભ અને ત્યાગથી પેઢીમાં ઘણી અસર પહોંચે છે. એ અસરને આપણે સમજાવી છે કે કઈ અસર પહોંચે. દાખલા તરીકે કોઈ પણ ભાગીદારી પેઢીમાં દાખલા તરીકે પ્રમાણ બદલું પ્રમાણથી કોઈ ભાગીદારને લાભ થયો કોઈને ત્યાગ થયો થવાની સંભાવના છે જ કારણ કે એવું ક્યારેય ન ગણી શકીએ પ્રમાણ બદલે તો કોઈને લાભ કે ત્યાગ ન થાય એવું બને જ નહીં. કોઈ ભાગીદારને લાભ થાય તો કોઈને ત્યાગ થવાની સંભાવના છે જ. તો આ દ્રષ્ટિએ કોઈ ભાગીદારનો નફો વધે કોઈ ભાગીદારનો નફો ઘટે. હજી આગળ બોલું છું કોઈ ભાગીદારનો મિલકતમાં હિસ્સો વધે કોઈ ભાગીદારનો મિલકતના હિસ્સા ઘટે. મિલકતની કિંમત ચોપડે જૂની દર્શાવેલી હોય પાકા સરવૈયાની અંદર જ્યારે ખરીદ કિંમત હોય ખરીદ કિંમત ઘસારા બાદની કિંમત તમને દર્શાવેલી હોય જે આપણે સમજાવ્યું છે અને વાર્ષિક હિસાબમાં આપણે ભણેલું છે. પરંતુ આવું જ્યારે બને કે ભાગીદારી પેઢીમાં કોઈ કારણોસર ભાગીદારો વચ્ચે પુનર્ગઠન થાય પુનર્ગઠન મીન્સ ફેરફાર થાય પછી એ પ્રમાણનો ફેરફાર હોય કોઈ ભાગીદાર આવે અથવા તો કોઈ ભાગીદાર જાય આવા કોઈ પણ કારણોસર ભાગીદારી પેઢીમાં પુનર્ગઠન થાય તો મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરવું પડે એટલે કે એની જૂની કિંમત નવી કિંમત ચોપડે લાવવી પડે જેથી કરીને ખબર પડે કે ધંધાની હાલની પરિસ્થિતિ કેવી છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ધંધા માટેની જમીન આપણે ઘણા વર્ષો પહેલા ખરીદેલી હોય જેની કિંમત એકદમ નોર્મલી વાત કરું છું 5 લાખ હોય 10 વર્ષ ધંધો જૂનો થઈ ગયો તો જમીન એ જ છે પણ જમીનની મૂળભૂત કિંમતમાં ઘણો ડિફરન્સ પડ્યો હોય. સમજાય ને? દાખલા તરીકે આપણે 10 વર્ષ પહેલા 5 લાખની જમીન લીધી હોય તો અત્યારે જમીનની કિંમત 50 લાખ થઈ ગઈ પણ આપણા ચોપડે એની કિંમત કેટલી હોય તો કે 5 લાખ. હવે ભાગીદારનું પ્રમાણ બદલ્યું તો પ્રમાણથી 5 લાખની કિંમતમાં ગણો અને 50 લાખની કિંમતમાં ગણો તો કિંમતમાં ઘણો ડિફરન્સ થતો હોય ધંધાને લાભ અને નુકસાન થવાની શક્યતા છે. એટલા માટે પુનઃ મૂલ્યાંકન કરવું જરૂરી છે. પરંતુ આ ચેપ્ટરની અંદર એ દાખલાઓ પૂછાતા નથી એટલા માટે આપણે એનો અત્યારે સમય બગાડતા નથી. પણ એક બાબત આ ચેપ્ટરનો મુખ્ય છે એ ચેપ્ટરનો પોઈન્ટ આપણે લઈ લઈએ જેથી કરીને આપણને ખ્યાલ આવે. જો એ બાબતને સમજાવવા માટે પેલા પાયા ઉપર જવું ખૂબ જરૂરી છે તો જ તમે બાબત સમજી શકશો નકર તમને સમજાશે નહીં. હમણાં થોડી વાર પહેલા આપણે વાત કરી કે પુનઃ મૂલ્યાંકન કરવું છે ચલો આપણે કરીએ પુનઃ મૂલ્યાંકન પણ અમુક બાબત એવી છે દાખલા તરીકે જો મિલકતની કિંમત વધી તો તમે પુનઃ મૂલ્યાંકન કરશો ફાયદો કે ગેરફાયદો દર્શાવશો દેવાની કિંમત વધી અથવા તો ઘટી ફાયદો કે ગેરફાયદો તમે દર્શાવશો. આ બધી બાબત તો ખર્ચ છે એ બધી બાબત જરૂરી છે પણ ધંધાની અમુક બાબતો એવી છે દાખલા તરીકે મિલકતો દેવા ખર્ચ અને આવક એનું પુનઃ મૂલ્યાંકન તમે કરી નાખ્યું પણ અમુક બાબત દાખલા તરીકે ધંધાની અનામતો. હવે અનામત એટલે શું? 11મા ધોરણની અંદર પાર્ટ 2 ની અંદર તમે આ ચેપ્ટર ભણી ગયા હોય અનામત અને જોગવાઈ. અનામત એટલે ભવિષ્યમાં આકસ્મિક કોઈ પણ નુકસાનને પહોંચી વળવા માટે અનામત શબ્દ ઉપર વજન દેજો
ભવિષ્યમાં કોઈ પણ નુકસાનને પહોંચી વળવા માટે ધંધાની અંદર નફામાંથી ભાગીદારોએ અલગ કાઢેલી રકમ એને આપણે શું કહીએ છીએ? અનામત. કોઈ પણ ધંધાના નુકસાનને પહોંચી વળવા માટે એવો શબ્દ બોલ્યો છે, આ અનામત છે. પણ જોગવાઈની વ્યાખ્યા આવી બનતી હોય, કારણ કે ચેપ્ટર એવું હતું, અનામત અને જોગવાઈ. જોગવાઈની વ્યાખ્યા એવી છે, ધંધાના ચોક્કસ નુકસાનને પહોંચી વળવા માટે અગાઉ ધારણા કરી જ લીધેલી હોય કે આપણે આ કામ કરવું છે ને એના માટે આપણે નાણાં એકઠા કરીએ છીએ. આવી કોઈ ચોક્કસ હેતુસર નફામાંથી અલગ કાઢેલી રકમ એને શું કહેવાય? તો કે એને જોગવાઈ કહેવાય. નફામાંથી અલગ કાઢેલી રકમ એને શું કહેવાય? જોગવાઈ. પણ ખાસ હેતુ માટે, ચોક્કસ હેતુ માટે. હવે ધંધામાં આવા અનામત અને જોગવાઈ તો પડેલી જ હોય. તો આવી અનામતનું જ્યારે આવે ભાગીદારી પેઢીમાં પુનર્ગઠન થાય ત્યારે શું કરવું? હજી ઘણાને પ્રશ્ન થતો છે, સાહેબ એવું તમે સમજાવો છો એમાં મગજમાં ઉતરતું નથી. પણ દાખલા તરીકે અત્યારે આ જ દાખલાને આપણે ફોલો કરીએ, ભાઈ પ્રમાણ 5, 3 અને 2 હતું, એની જગ્યાએ સરખું પ્રમાણ થયું. હવે ધંધામાં એક નોર્મલી ઉદાહરણ લઈને અને વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરજો. દાખલા તરીકે આપણે એમ કહીએ, ધંધાનો પ્રોફિટ સમજો 90,000 નફો છે, ધંધાનો નફો. હવે જ્યારે આ પ્રમાણ હોય અને આપણે ત્રણેય ભાગીદારને નફો વેચી તો કંઈક અલગ આવે. આ પ્રમાણ હોય, નફો વેચી તો કંઈક અલગ આવે. હવે માની લો કે જ્યારે જૂનું પ્રમાણ હતું, જૂનું પ્રમાણ સમજો વ્યવસ્થિત, ત્યારે ધંધામાં કોઈ એક અનામત 1 લાખ હતી. સમજો 1 લાખ હતી. હવે પ્રમાણ બદલ્યું તો અનામતનો આંકડો તો ઈ જ છે. અનામત એટલે શું? તો કે નફામાંથી અલગ કાઢેલી રકમ. જરૂરિયાત પડે તો ભાગીદાર ધંધામાં નુકસાન થાય તો એ અનામત તો ત્યાં ઉપયોગ કરે. જો જરૂરિયાત ન પડે તો આ અનામત ભાગીદારો પોતાના નફા નુકસાનના પ્રમાણમાં વેચી અને ઘરે લઈ જઈ શકે. હવે માની લો કે જૂનું પ્રમાણ હોય આ પ્રમાણ અને અનામત 1 લાખ હોય તો બધાના ભાગે જે કાંઈ 50,000, 30,000 અને 20,000 એમાં 5 આપણે ગણતરી કરીએ તો બધાને આપીએ. એ જ સંદર્ભમાં હવે પ્રમાણ બદલું. દાખલા તરીકે આપણે ફર્સ્ટ માટે 1 લાખને જો આ પ્રમાણમાં વેચશું એટલે ભાગીદારી એને 50,000 મળશે, બી ને 30,000 મળશે અને સી ને 20,000 મળશે. આ કયા પ્રમાણમાં? તો કે જૂના પ્રમાણમાં. કેવી રીતે કર્યું? તો કે 1 લાખ ગુણ્યા 5 ભાગ્યા 10. એવી જ રીતે 1 લાખ ગુણ્યા 3 ભાગ્યા 10, 1 લાખ ગુણ્યા 2 ભાગ્યા 10. એટલે આ અનામત આ રીતે વેચાય. હવે પ્રમાણ બદલું તો અનામત તો નફા નુકસાનના પ્રમાણમાં વેચાય. હવે નફા નુકસાનનું પ્રમાણ શું? તો કે ભાઈ એક સરખું પ્રમાણ. તો હવે સરખા પ્રમાણમાં 1 લાખને વેચશો તો અનુસંધાને બોલું છું 33,333.33. આના પણ એમ 33,333.33 એવું સમથિંગ બનશે. દાખલા તરીકે કેવી રીતે? તો કે 1 લાખ ગુણ્યા 1 ને ભાગ્યા 3. હવે સમજો ખરેખર એને કેટલા મળતા હતા? 50. ઈ જ રકમમાં ઈ જ અનામત એને મળી કેટલી? 33. તો કોઈ ભાગીદારના યોગ્ય કહેવાય? કારણ કે અનામત તો નફામાંથી પહેલા કાઢેલી છે. એટલા માટે જ્યારે પણ ખાસ પોઈન્ટ કરજો, જ્યારે પણ ભાગીદારી પેઢીમાં પ્રમાણથી માંડી, પ્રવેશથી માંડી, નિવૃત્તિથી માંડી કે વિસર્જન હોય, આ 3 ચેપ્ટર આપણા માટે આગળ મુખ્ય છે. આ દ્રષ્ટિએ આને ભાગીદારી પેઢીનું શું થયું કહેવાય? તો કે પુનર્ગઠન. તો આવા પુનર્ગઠન સમયે જો ધંધામાં અનામત પડેલી હોય તો એ અનામત ભાગીદારોને સર્વપ્રથમ જૂના પ્રમાણમાં ભાગીદારોને આપી દેવી. પછી જ્યારે પ્રમાણ બદલશે તો નવા પ્રમાણથી ભાગીદારો પાછી અનામત એકઠી કરશે. કારણ કે હવે નવું પ્રમાણ જ એના માટે નફારૂપી પરિણામ હોય. એટલા માટે જૂનું અનામત જૂના ભાગીદારો વચ્ચે સર્વપ્રથમ વેચી દેવું પડે. હવે પોઈન્ટ મગજમાં ઉતરો હોય કે અનામતનું પુનર્ગઠન સમયે શું કરવું? આટલો જ પ્રશ્ન. અનામતનું પુનર્ગઠન સમયે શું કરવું? તો એના જવાબ સ્વરૂપે એટલો જવાબ નીકળે, જૂના પ્રમાણમાં જૂના ભાગીદારો વચ્ચે વેચી દેવું. કારણ કે અનામત એ જૂના પ્રમાણથી ઊભું થયેલું હોય અને હવે પેટીમાં નવું પ્રમાણ આવશે. એટલા માટે જૂના પ્રમાણથી વેચી દેવું. આ ખાસ પણ હવે પ્રશ્ન આ ચેપ્ટરમાં એ છે કે અનામત, એ અનામત શબ્દ તો બોલ્યા પણ અનામતના પ્રકારો તો અનેક છે. એ પ્રકારોમાં નામ કયા કયા અનામતના, એ નામ આપણા માટે જૂના કોર્સ 11માં આવી પણ ગયા છે, 12માં પણ અમુક જગ્યાએ એનો ઉપયોગ કર્યો છે. છતાં પણ એ શબ્દોને આપણે સમજશું અનામત બાબત એટલે આપણને ખ્યાલ આવશે. સર્વપ્રથમ આપણે અનામત વિશે સમજીએ, પછી અનામતને કઈ રીતે વેચવું
એની આપણે આમ નોંધ શીખશું. ટેક્સ્ટ બુક સામે રાખજો એટલે આપણને વ્યવસ્થિત ખબર પડશે કે આપણે શું સમજીએ છીએ. કારણ કે આ ચેપ્ટરનો આ લાસ્ટ પોઈન્ટ છે, અનામતો પુનઃ મૂલ્યાંકન સમયે અનામતો વહેંચવી. કયા પ્રમાણમાં? તો કે જૂના પ્રમાણમાં. એનો જવાબ બનશે. હવે આપણે એ જ જોવાનું છે કે અનામત કોને કહેવાય. જોગવાઈ છે, દેવું છે, એ વેચાય નહીં, કારણ કે આજે એ છે અને ભવિષ્યમાં પણ એ જ ખાસ હેતુ માટે છે. હવે આપણે અનામત વિશે સમજવું છે કે અનામત શું છે, અનામતના નામ કયા કયા છે. દાખલા તરીકે અત્યારે પેજ નંબર 128 ઉપર અમુક પ્રકારે તમને આપ્યા છે, પણ આપણે એના કરતા વિશેષ પ્રકારો જોવાના છે. પહેલા તો આપણે સમજીએ અનામત એટલે શું. અનામત એટલે શું? હમણાં જ વ્યાખ્યા બોલ્યો તો બીજી વાર રિપીટ કરીએ. અનામત એટલે ભાગીદારોએ કોઈ પણ ભવિષ્યમાં પડી રહેલ નુકસાનને એટલે પ્રકારો વિશે આપણે સમજવું છે, અનામતના પ્રકારો વિશે. ચલો પહેલો પ્રકાર આપણે સમજીએ. દાખલા તરીકે આપણું એક જૂનું અને જાણીતું નામ સામાન્ય અનામત. દાખલાની અંદર તમને આપેલું હશે, અથવા તો 3 ગુણનો દાખલો પૂછાય તો આવી 3-4 બાકી આપેલી છે, 3-4 બાકી. હવે એની આપણે પુનઃ મૂલ્યાંકન સમય વહેંચણીની આમ નોંધ કરવી છે. પેલો શબ્દ આવ્યો સામાન્ય અનામત. હવે જો આ પણ એનું નામ જેવો જ એનો અર્થ સામાન્ય, એટલે કે ધંધામાં કોઈ પણ પ્રકારનું સામાન્ય એટલે કોઈ પણ નુકસાન પહોંચે. કારણ કે ચાલુ ધંધો હોય, ભવિષ્યમાં શું થશે ધંધા વિશે એ કોઈને ખબર હોતી નથી. વર્તમાન બધાને ખબર છે, પણ ભવિષ્ય ધંધામાં ઘણી આફતો આવતી હોય. દાખલા તરીકે કુદરતી આફતો, વરસાદ આવી જવો, ભૂકંપ, વાવાઝોડું. પછી આપણા ભારતમાં તો બીજો પણ પ્રશ્ન છે, કોઈ કરફ્યુ, કોઈ હરીફાઈના દોરને કારણે નુકસાની, આ તે થવાનું છે. અને એમાં પણ એ નુકસાન એવું છે કે એનો આંકડો પણ કોઈ ચોક્કસ હોતો નથી. ક્યારે કેટલું, ક્યારે શું થવાનું છે એ આંકડો નક્કી નથી હોતો. અને પ્લસ પોઈન્ટ આપણે ધંધાની અંદર વર્ષના અંતે નફો થાય એટલે સ્વાભાવિક છે આપણે તરત એવું સમજીએ નફો કોણ લઈ જાય, તો કે ભાગીદારો લઈ જાય. ઘરે લઈ ગયા. હવે ઘરે ગયા પછી એ નફો આપણને જ્યારે જોઈએ, આપણે દીધો છે એ સાચું છે ઘરે, પણ પાછો ક્યારે મળશે કોઈને ખબર હોતી નથી. અને એ રકમનો આપણે ઘરે કોઈ પણ કામ માટે ઉપયોગ પણ કરી લીધો હોય, સ્વાભાવિક છે, સમજાય. પછી આપણે એવું પણ બોલીએ છીએ કે દાખલા તરીકે માની લો ઘરે નફો વયો ગયો, પછી કોઈ ધંધામાં નુકસાન થયું, નુકસાનનો આંકડો કોઈ ચોક્કસ હોતો જ નથી, કેટલું ક્યારે શું થાય. પણ જો ધંધામાં આવું કોઈ અનામત પડ્યું હોય તો આપણે એ નાણાંનો તરત જ સદુપયોગ કરીએ છીએ. ઘરેથી નાણાં લાવવા પડતા નથી, કારણ કે આ નફારૂપી જ નાણું છે. હવે આવું અનામત જ્યારે પણ ભાગીદારી પેઢીમાં પુનર્ગઠન થાય ત્યારે પડ્યું હોય તો તરત જ આવું અનામત જે રકમ હોય જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચી દેવું. આ ખાસ પોઈન્ટ તમારે એટલું જ યાદ રાખવું છે અત્યારના પોઈન્ટ માટે. અનામત હોય, હું તમને શબ્દ પણ લખી દઈશ, આ અનામત જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણથી માંડી વાળવું. આ પોઈન્ટને આપણે યાદ રાખવું. હવે દાખલા તરીકે આવું અનામત આપણી પાસે 60,000 પડેલું છે, માની લો. કેટલું પડેલું છે? 60,000 અનામત પડેલું છે. હવે આને આપણે જૂના ભાગીદારો વચ્ચે માંડી વાળવું છે. હવે આપણે એક રકમ બનાવીએ. દાખલા તરીકે ભાગીદાર એ, બી અને સી, આ 3 ભાગીદાર છે, જેમનું નફા નુકસાનનું પ્રમાણ 1:1:1 છે. સરખું પ્રમાણ છે. આ એનું જૂનું પ્રમાણ. પ્રમાણનો આપણે ભાગ પાડીએ તો 1/3, 1/3 આ રકમ છે. હવે પોઈન્ટ આવ્યો સામાન્ય અનામત, તો કે 60,000. સિમ્પલ. અનામત કોઈ પણ હોય એની બાકી હંમેશા જમા હોય, કોઈ દિવસ ઉધાર હોય નહીં. અનામતની બાકી હંમેશા જમા જ હોય. હવે આવું અનામત આપણે ભાગીદાર વચ્ચે વેચવું છે, સમજો. તો કોઈ પણ વસ્તુ છે આપણે કોઈને આપી દેવી હોય તો એકાઉન્ટનો એક નિયમ છે, સાદું અને સિમ્પલ રીતે સમજાવવાનો પ્રયત્ન કરું છું. કોઈ પણ ખાતું બંધ કરવું હોય તો એકાઉન્ટનો એક નિયમ છે, જે બાકી હોય એના કરતાં તમે ઉલટી અસર આપો. ઉધાર છે તો જમા કરો, જમા છે તો ઉધાર કરો, તરત બાકી નીલ થશે, તમારે જેને આપવી છે તમે આપી શકશો.
તો આની વહેંચણી કરવી છે ભાગીદારો વચ્ચે, તો એની આમ નોંધ. દાખલા તરીકે આ જમા છે તો એને બંધ કરવા માટે કેવી કરવાની? ઉધાર. તો એની આમ નોંધ થશે. આપણે જે આમ નોંધ લખવાની છે આમ નોંધ આમાં, આની જમા બાકી બંધ કરવા માટે ઉધાર, એટલે એની આમ નોંધ થશે સામાન્ય અનામત ખાતે ઉધાર. કેટલા? તો કે પૂરેપૂરી બાકી બંધ કરવી છે એટલે 60,000. ચલો હવે જોઈ લો, એકાઉન્ટના નિયમ મુજબ જમા બાકી હતી, ઉધાર કર્યો તો ખાતું બંધ થઈ ગયું. હવે આ પૈસા કોને આપવાના? તરત પ્રશ્ન, કોને વેચવાના છે? જૂના ભાગીદાર. જૂના ભાગીદાર 3 છે તો જૂના ભાગીદારને આપી દેવાના. એટલે કે તે એના, હું એક જ શબ્દ લખું છું, મૂડી ખાતે જમા. ચાલુ હોય તો ચાલુ ખાતે તમે આપી શકો. એના મૂડી ખાતે, તે બીના મૂડી ખાતે, અને ત્રીજો ભાગીદાર તે સીના મૂડી ખાતે જમા. ચલો 60,000 ત્રણેય ભાગીદારને એના જૂના પ્રમાણથી, જૂનું પ્રમાણ શું છે તો કે સરખું, એટલે આપણે 60,000 ને કેલ્ક્યુલેટર દ્વારા ત્રણેય ભાગીદાર વચ્ચે ભાગ પાડશો એટલે જવાબ આવશે 20,000, 20,000 અને 20,000. આ આમ નોંધ કરવાથી શું બન્યું તો કે ભાઈ 60,000 જે અનામતની બાકી હતી શું થઈ ગઈ? બંધ. 60,000 રૂપિયા જૂના પ્રમાણથી કોને આપી દીધા? તો કે જૂના પ્રમાણમાં. કોને આપી દીધા? તો કે જૂના ભાગીદારોને. એટલે અનામત ધંધામાંથી શું થઈ ગયું? હવે માની લો કે નફા નુકસાનનું પ્રમાણ બદલ્યું, વર્ષના અંતનો નફો થયો, તો નવું પ્રમાણ જે હોય એનાથી પાછું અનામત ધંધામાં ભાગીદાર ઊભું કરશે. હવે એ અનામતમાં હિસ્સો જે કાંઈ ભાગીદાર આપ્યો હોય કયા પ્રમાણથી આપ્યો? તો કે નવા પ્રમાણથી. તો ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ થશે નહીં. વિદ્યાર્થી મિત્રો, આ માટે અનામતની આવા સમયે વહેંચણી કરવામાં આવે છે. આવો સમય મીન્સ શું? તો કે ભાઈ જ્યારે ભાગીદારી પેઢીમાં ભાગીદારો વચ્ચે પુનર્ગઠન થાય. શું થાય? પુનર્ગઠન. એ સંજોગોમાં કોઈ પણ અનામત એ ભાગીદારો વચ્ચે એની વહેંચણી કરવી પડે. આ અનામત એક શબ્દ લીધો છે, સામાન્ય અનામત. હવે આપણે ત્યાર પછીના પોઈન્ટ ઉપર આગળ વધીએ, કારણ કે અનામતના પ્રકાર ઘણા છે. એ જ પોઈન્ટને આપણે આગળ વધારવો છે. દાખલા તરીકે બીજો શબ્દ છે કારીગર અકસ્માત વળતર ભંડોળ. કારીગર અકસ્માત વળતર ભંડોળ એ પણ એક અનામતનો પ્રકાર છે. હવે એ શબ્દ તમે 11મા ધોરણમાં સમજ્યા હોય કે ભાઈ કારીગર અકસ્માત વળતર ભંડોળ એ શું છે. અત્યારે આપણે સેકન્ડ ટાઈમમાં એને સમજાવીએ. કારીગર અકસ્માત વળતર ભંડોળ આ શું છે? દાખલા તરીકે આની બાકી આપેલી છે 40,000. અનામત હોય તો એની બાકી હંમેશા કેવી હોય? જમા. હવે આપણે એને આગળ સમજીએ. કારીગર અકસ્માત વળતર ભંડોળ શું છે? આ દાખલા તરીકે કોઈ પણ ભાગીદારી પેઢી હોય તો ભાગીદારને આકસ્મિક ધંધાની અંદર આવે કોઈ કે કામ માટે, તો સ્વાભાવિક છે યંત્ર સામગ્રી સાથે એને કાયમ માટે કામ કરવાનું હોય, તો અંગ ઉપાંગમાં ઘણીવાર પ્રોબ્લેમ થાય એ શક્યતા રહેલી છે. તો આ શક્યતાને નિવારવા માટે પેઢી ભાગીદારોને એક આકર્ષણ કરવા માટેનું કામ કરે કે ભાઈ તમે જ્યારે ધંધામાં હશો, ધંધાની અંદર કોઈ પણ પ્રકારનું તમારા અંગ ઉપાંગથી માંડીને કોઈ પણ શરીરમાં નુકસાન થશે તો એના માટે ધંધો તમને વળતર ચૂકવશે. આ માટે ઘણી સ્કીમ આ રીતની પણ આપે છે, ઘણી સ્કીમ આ રીતની પણ આપે છે કે નફામાંથી અમુક ટકા ભાગ રાખે, ધંધામાં અલગ મૂકે, કારીગરો માટે રાખે કે કારીગરને જો કોઈ પણ પ્રકારનું શરીરમાં નુકસાન ધંધામાં હોય ને થાય તો એના વળતર સ્વરૂપે કારીગરને ચૂકવે, અને જો કંઈ ન થાય તો ધંધામાંથી ભાગીદારો એ અનામત પડ્યું હોય ને ઘરે પણ લઈ જાય. પણ કહાની મિત્રો યાદ રાખજો, આ કહાની કારીગર માટે ધંધાની અંદર થયેલી હોવી જોઈએ. હા, તમે ધંધાના કામ માટે બહાર જાઓ છો અને કોઈ પ્રશ્ન થયો તો પણ એમાં જવાબદાર છો અને તમને વળતર મળે, પણ તમે તમારા વ્યક્તિગત કામ માટે બહાર જાઓ છો કારીગર સ્વરૂપે તો એના માટે તમને આ વસ્તુનો લાભ મળી શકતો નથી. આ કારીગર અકસ્માત વળતર ભંડોળ માટે બોલ. ઘણી પેઢી આ રીતનું પણ કરે છે. વીમા પોલિસી બાબતે ઘણીવાર તમે સાંભળ્યું, ઘણી પેઢી આ રીતનું કામ કરે છે કે કારીગરને જે કંઈ પગાર ચૂકવે છે એ પગારમાંથી માઇનર રકમ, બોલું છું કોઈ ચોક્કસ આંકડો નથી આપતો, માઇનર રકમ કપાત કરે, માઇનર રકમ ઓછામાં ઓછી, અને એ કપાત કરેલી રકમ પ્રીમિયમ સ્વરૂપે પેઢી પોતાની પાસે રાખે. પછી કારીગરને જો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનું ધંધામાં નુકસાન થશે શરીર માટે તો આવી કપાત થયેલી રકમમાંથી ઘટતી રકમ એ પેઢી નાખશે અને યોગ્ય ટ્રીટમેન્ટ કરી ડોક્ટરી સારવાર આપી અને કારીગરને વ્યવસ્થિત કરશે. ઘટતી રકમ બોલું છું પેઢી નાખશે. તો તમને પ્રશ્ન થાય, સર આજે પગારમાંથી કપાત કરેલી રકમ છે, માની લો કોઈ કારીગરને કાંઈ ન થયું તો, પણ મેં પહેલા બોલ્યો તો ઘટતી રકમ પેઢી નાખે તો વધતી રકમ લઈ જાય કોણ? પેઢી.
આ એના માટે જવાબદારી છે. ઘટતી રકમ ગમે, માની લો કોઈ ભાગીદારના 5,000 કપાત થયેલા છે અને ભાગીદારને ધંધામાં કોઈ પણ નુકસાન ગયું, કોઈ પણ શરીરના અંગ ઉપાંગમાં કોઈ પ્રોબ્લેમ થયો અને માની લો કે 5,000 એના પગારમાંથી કપાત થયેલા છે ને ધંધામાં કોઈ પણ એના શરીરની અંદર નુકસાન થયું, 50,000 રૂપિયાનું નુકસાન આવ્યું ડોક્ટરી સારવાર માટે, 5,000 કપાત છે, 50,000નું નુકસાન છે, 45,000 રૂપિયા કોણ નાખે છે? તો કે પેઢી. એ જ દ્રષ્ટિબિંદુ જો કંઈ ન થાય તો લઈ જવાનો હક કોને હોય? પેઢીને, કારણ કે નફામાંથી અલગ કાઢેલી રકમ છે. આને અનામત કહેવાય. શબ્દ છે કારીગર, અકસ્માત, વળતર, ભંડોળ. આ પણ એવી જ રીતે વેચાય. આની બાકી કેવી છે? જમા. આને બંધ કરવા માટે શું કરવાનું? તો કે ઉધાર. એટલે દાખલા તરીકે એની વ્યાખ્યા આ રીતની બનશે. આમનોંધ સ્વરૂપે આની બાકી જમા હોય, બંધ કરવા માટે ઉધાર, એટલે કે કારીગર, અકસ્માત, વળતર, ભંડોળ ખાતે ઉધાર. તે કોને આપવાની? તો કે જે ભાગીદાર હોય. એટલે એમ શબ્દ લખું છું, જૂના, કારણ કે આપણે નામ નથી લખેલું, જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા. ત્રણ હોય તો ત્રણેય, એબીસી, XYZ, ગમે તે નામ હોય, બધા ભાગીદારોને જૂના પ્રમાણ વચ્ચે, ભાગીદાર વચ્ચે શું કરવાની? તો કે માંડવાળ. આ એ જ દ્રષ્ટિબિંદુથી જે હમણાં આપણે થોડી વાર જોયું હતું. આ પણ અનામત છે. ત્યાર પછી હવે આપણે અમુક શબ્દો લખાવી દો. આમ નોંધમાં ખ્યાલ આવી કે જૂના પ્રમાણ વચ્ચે શું કરવી? તો કે માંડવાળ. હવે અમુક શબ્દો એના છે, બધા શબ્દો આપણે લખી નાખી. દાખલા તરીકે ફર્સ્ટમાં સામાન્ય અનામત. આ અનામતો જ લખું છું. સેકન્ડ, કારીગર, અકસ્માત, વળતર, ભંડોળ. ત્યાર પછી અનામત ભંડોળ. ચોથું, રોકાણ વધઘટ ભંડોળ. પાંચમું, કારીગર, આકસ્મિક અનામત. ત્યાર પછી આ પ્રકારની દ્રષ્ટિ ટેક્સ્ટ બુકમાં આપણે જોઈશું એટલે ખબર પડશે. આ બધી જે પ્રકાર છે એ બધા અનામતો છે જે ભાગીદાર વચ્ચે હંમેશા વેચાય છે. આ મગજમાં રાખવાનું, ભાગીદારો વચ્ચે હંમેશા વેચાય. આ બધી અનામતો. હવે અમુક પોઈન્ટ એવા લખું છું જે ન વેચાય. દાખલા તરીકે ઘસારા ફંડ. સેકન્ડ, પ્રોવિડન્ટ ફંડ. થર્ડ, કારીગર, નફા ભાગ ભંડોળ. 4, જો આ શબ્દ ઘસારા ફંડ એ અનામત નથી, જોગવાઈ છે. કારણ કે ફંડ એટલે શું? તો કે જોગવાઈ, ખાસ હેતુ માટે. અને હમણાં વ્યાખ્યા બોલ્યો તો ખાસ હેતુ માટે હોય તો એને અનામત ન કહેવાય. શું કહેવાય? જોગવાઈ. ત્યાર પછી પ્રોવિડન્ટ ફંડ. આ પણ કોના માટે? તો કે કર્મચારી માટે. કર્મચારીના પગારમાંથી અમુક ટકા રકમ કપાત કરી હોય. કર્મચારી ભવિષ્યમાં જ્યારે નિવૃત્ત થશે ત્યારે એક સામટી રકમ જ્યારે એને ચૂકવવાની થાય અને જે ચૂકવવા પાત્ર રકમ નીકળે એને શું કહેતા હોય આપણે? પ્રોવિડન્ટ ફંડ. આ પણ ધંધાના ખાસ હેતુ માટે ચૂકવવા પાત્ર રકમ છે એટલે એને અનામત ન કહેવાય. શું કહેવાય? જોગવાઈ. ત્યાર પછીનો શબ્દ આવ્યો તો કારીગર, નફા ભાગ ભંડોળ. કારીગર, નફા ભાગ ભંડોળ એ પણ પેઢી માટે જોગવાઈ છે, અનામત નથી. કારણ કે કોના પૈસા? તો કે કારીગરના. નફારૂપી ધંધામાં પડ્યા હોય અને એનો ઉપયોગ કરવાનો હોય. આ પણ એની પ્રકારની દ્રષ્ટિએ છે. ચલો, આ બાબત હજી એકવાર વ્યવસ્થિત. આ બધી વહેંચાય અને આ ત્રણ બાકી ન વહેંચાય. આ શબ્દો ઉપર આપણે ખાસ જોવાનું છે. આ વહેંચાય, આ બધી આવી જો કોઈ તમારા દાખલા અંદર શબ્દ હોય તો, અને આ બાકી તો કે ન વહેંચાય. ચલો, હવે આપણે અમુક શબ્દનો ઉપયોગ કરી અને જોવાનું છે. પણ હજી આમાં એક બે શબ્દ હજી લઈ લઉં છું. દાખલા તરીકે અહીંયા એક શબ્દ હતો નફા નુકસાન ખાતું, કારણ કે એ પણ ક્યાંક આવવાનો છે. નફા નુકસાન ખાતું. અને એમાંય બોલું છું જમા બાકી અને ઉધાર બાકી. આ બંને બોલું છું. આ શું છે? ધંધાનો જૂનો પડી રહેલો નફો. એ પણ શબ્દ આવે છે. જમા બાકી હોય તો નફો કહેવાય,
અને ઉધાર બાકી હોય તો ખોટ કહેવાય. આ વસ્તુ મગજમાં રાખજો. જમા બાકી હોય તો એને નફો કહેવાય, ઉધાર બાકી હોય તો ખોટ કહેવાય. તો જો નફો પડ્યો હોય તો એ જ આપણે હમણાં જે આમ નોંધ કરી જમા બાકી છે એને ઉધાર કરી અને જૂના ભાગીદારને તમે નફો જૂના પ્રમાણથી વેચી દો. પણ જો નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આપી હોય તો નફાના સંદર્ભમાં શું પડી છે તો કે ખોટ. એ ખોટ પડી છે. જેમ નફો આપ્યો તો એમ ખોટ પડી હોય તો લઈ લો. એ પણ કયા પ્રમાણમાં તો કે જૂના પ્રમાણ. પણ એની આમ નોંધ માત્ર ઉલટી થઈ જશે. કારણ કે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી હોય તો એને બંધ કરવા માટે શું કરવાની તો કે જમા, અને ભાગીદારના મૂડી ખાતે શું કરવાની ઉધાર. એટલે એની આમ નોંધ ઉલટી થઈ જશે. જો આટલા શબ્દો હોય તો એ વેચાય, આ શબ્દ હોય તો ન વેચાય. હવે એના માટે આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈ એટલે આપણે રકમને ખબર પડશે કે શું કરવું ને શું ન કરવું. દાખલા તરીકે ટૂંકો દાખલો બોર્ડની અંદર 3 ગુણમાં આ પ્રકારે પૂછાય છે. એટલા માટે આ પોઈન્ટ આજે આપણે લીધેલો છે. ચલો હવે એક્ઝામ્પલ નંબર 10 છે ટેક્સ્ટબુકની અંદર. ધ્યાન રાખજો બધા, એક્ઝામ્પલ નંબર 10 છે ટેક્સ્ટબુકની અંદર. પેજ નંબર 128 ઉપર તમને આપેલું છે. એમાં પ્રથમ છે, રકમ વાંચું છું, ધ્યાન રાખજો. રામ અને રહીમ એક પેઢીના ભાગીદારો છે. 2 ભાગીદાર છે, રામ અને રહીમ. તેમની વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ 4:3 નું છે. 4:3 એક જ પ્રમાણ આપ્યું છે એટલે એ પ્રમાણ કેવું સમજવાનું તો કે જૂનું પ્રમાણ. તારીખ 31/3/2017 ના રોજ પેઢીના ચોપડે નીચેની બાકીઓનો નિકાલ કરો. એમાં ફર્સ્ટ બાકી આપી છે, તમને સમજતા જાજો. પ્રથમ બાકી છે નફા નુકસાન ખાતું, પણ કાઉન્સમાં રકમની અંદર આપી છે ઉધાર બાકી. આ ચોખવટ હોય. અને મિત્રો જો ચોખવટ ન હોય તો નફા નુકસાનની બાકીને હંમેશા જમા બાકી સમજવી. કેવી બાકી સમજવી? જમા. ચોખવટ હોય તો જે તે, ઉધાર હોય તો ઉધારને જમા હોય, પણ ન હોય તો હંમેશા જમો. નફારૂપી પરિબળ એને સમજવું. ચલો એની રકમ તમને આપેલી છે 14,000. ત્યાર પછી બીજી બાકી તમને આપેલી છે અનામત ભંડોળ. ચલો એની બાકી હંમેશા જમા જ હોય. એ આપેલું છે 42,000. ત્યાર પછી ત્રીજી બાકી છે કારીગર નફા ભાગ ભંડોળ. કારીગર નફા ભાગ ભંડોળ. ચલો એ તમને આપેલું છે 21,000. અને ત્યાર પછી ચોથો શબ્દ આપેલો છે તમને કારીગર અકસ્માત વળતર ભંડોળ. કારીગર અકસ્માત વળતર ભંડોળ. અને એની બાકી તમને આપેલી છે 26,000. રકમની અંદર શું કીધેલું છે તો કે રામ અને રહીમ 2 ભાગીદાર છે. અમને એમનું જૂનું પ્રમાણ છે 4:3. એટલે બંનેના છેદમાં આપણે કેટલા મૂકશું? 7. 4 ને 3 7. હવે એ જ દ્રષ્ટિએ રકમની અંદર 4 વાક્યો આપી છે. અનામત બાબતે નફા નુકસાન ખાતું, અનામત ભંડોળ, કારીગર નફા ભાગ ભંડોળ અને કારીગર અકસ્માત વળતર ભંડોળ. વિદ્યાર્થી મિત્રો એક બાબત હંમેશા યાદ રાખજો, અનામતો જૂના ભાગીદારો વચ્ચે વહેંચાય, પરંતુ જોગવાઈ કોઈ દિવસ વેચાય નહીં. હવે એ આપણે નક્કી કરવું છે કે આમાંથી કઈ બાકી વેચાય ને કઈ બાકી ન વેચાય. દાખલા તરીકે નફા નુકસાન ખાતું રાઈટ કરું છું એ વેચાય, આ વેચાશે કારણ કે ખોટ છે, ખોટ ભાગીદારો વચ્ચેથી વેચાય, એની પાસેથી લેવાની થઈ. અનામત ભંડોળ એ જ શબ્દમાં આપણે સમજાવ્યું તો ભાગીદારો વચ્ચે વેચાય. કારીગર નફા ભાગ ભંડોળ આ પેઢી માટે જોગવાઈ છે, એ કોઈ દિવસ વેચાય નહીં. એટલે હું ચોકડી પાડું છું, આ વેચાય નહીં. અને ત્યાર પછી કારીગર અકસ્માત વળતર ભંડોળ આ ભાગીદારો વચ્ચે વેચાય. ચલો હવે આપણે આની આમ નોંધ તૈયાર કરશું. વેચવા માટે એકવાર હજી સમજજો, આની બાકી ઉધાર છે અને આ બંનેની બાકી હંમેશા કેવી હોય? જમા, અનામત બાબતે. અને આ વેચાતું નથી. ચલો હવે પેલી બાકી બાબતે આપણે સમજીએ. શબ્દ ટૂંકમાં લખું છું, નફા નુકસાન ખાતું, અને તમને 14,000 બાકી આપેલી છે. હવે આ બાકી કેવી છે તો કે ઉધાર. એને બંધ કરવા માટે કેવી કરવાની? ઉલટી, જમા. તો ભાગીદાર પાસેથી લેવાની. ત્યાં ભાગીદાર તમારી પાસે 2 છે તો આમની આમ નોંધ થશે રામના મૂડી ખાતે ઉધાર, રહીમના મૂડી ખાતે ઉધાર. તે એ જ બાકી નીલ કરી દો, નફા નુકસાન ખાતે જમા. ચલો નફા નુકસાન ખાતે કેટલી બાકી નીલ કરવી છે તો કે 14,000.
હવે એ જ કોને આપવાની તો કે જૂના ભાગીદારોને. ક્યાં પ્રમાણથી તો કે જૂના પ્રમાણથી. હવે આ તમે કેલ્ક્યુલેટર દ્વારા કેલ્ક્યુલેશન કરશો 14,000 ગુણ્યા 4 અને ભાગ્યા 7 એટલે તમને જવાબ મળશે ફર્સ્ટ માટે 8,000 અને બીજા માટે 6,000. બીજા માટે 6,000. ચલો પેલી બાકીનું કામ પૂરું. હવે ત્યાર પછી બીજી બાકી શું છે તો કે અનામત ભંડોળ. કેટલું છે તો કે 42,000. ચલો આ શબ્દ માટે અહીંયા. હવે આને આપણે વેચવું છે તો એ જ આની બાકી વેચાય ભાગીદારો વચ્ચે, કારણ કે અનામત જ છે. કેવી બાકી છે તો કે જમા બાકી હોય એને બંધ કરવા માટે કેવી કરવાની તો કે ઉધાર. એટલે એની આમ નોંધ થશે અનામત ભંડોળ ખાતે ઉધાર. જમા છે એટલે બંધ કરવા માટે ઉધાર 42,000. કોને આપવાની તો કે જૂના ભાગીદારોને. એટલે તે રામના મૂડી ખાતે જમા અને તે રહીમના મૂડી ખાતે જમા. ચલો કેલ્ક્યુલેટર દ્વારા કેલ્ક્યુલેશન કરશો 42,000 ગુણ્યા 4 અને ભાગ્યા 7 એટલે અનામત ભંડોળ એની કેલ્ક્યુલેશન બાબતે હવે બંને બાકી સાથે પણ લઈ શકો છો. દાખલા તરીકે તમે આજ કેલ્ક્યુલેશન કરશો 42,000 ગુણ્યા 4 ભાગ્યા 7 એટલે 7 કેલ્ક્યુલેટર તમે ચલાવશો એટલે જવાબ તમને મળી જશે. પણ એ દ્રષ્ટિબિંદુ તમે બંને બાકી ભેગી લઈ લો તો તમારે સરળ પડી જશે. બે બાબતે આપણે ભેગું કરીએ કારણ કે એક જ આમનોંધમાં બંને બાબત થાય છે. કારીગર અકસ્માત વળતર ભંડોળ કેલ્ક્યુલેટર અને આમનોંધમાં પણ આપણને સરળતા રહેશે. ચાલો એ જ બાકી જમા છે એને પાછી ઉધાર કરો. કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર. ચલો એ બાકી કેટલી છે તો કે 26,000. દૂર લખશું 42,000 ફર્સ્ટ માટે અને સેકન્ડ માટે 26,000. આ બંને બાકી ભાગીદાર વચ્ચે વેચાય, બેની બાકી જમા છે એટલા માટે ભેગી કરી નાખી ઉધાર. કોને આપવાની તો કે રામ રહીમ, તો તે રામના મૂડી ખાતે જમા અને તે રહીમના મૂડી ખાતે જમા. હવે તમે કેલ્ક્યુલેટર દ્વારા આ બેનો સરવાળો કરી નાખવાનો. દાખલા તરીકે 6 અને 8 એટલે 68,000 ને 68,000 ગુણ્યા 4 અને ભાગ્યા 7 એના ભાગીદારો વચ્ચે વેચશો એટલે પેલા ભાગીદાર માટે 36,000 આવશે કેલ્ક્યુલેટર દ્વારા કેલ્ક્યુલેશન કરશો એટલે, અને બીજા ભાગીદાર માટે આવશે 27,000. ચલો આ બાકી. હવે વચ્ચે રહી કારીગર નફા ભાગ ભંડોળ જે વેચાય નહીં તો એના માટે વિદ્યાર્થી મિત્રો ખાસ પોઈન્ટ લખો. જો આ રીતનો પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ, કારણ કે બાકી છે. કારીગર નફા ભાગ ભંડોળ આપેલું છે તમને 21,000. તો અહીંયા પોઈન્ટમાં તમારે લખવાનું કારીગર નફા ભાગ ભંડોળ એ પેઢી માટે દેવું છે જે ભાગીદાર વચ્ચે વહેંચાય નહીં. તમને પ્રશ્ન થશે આટલું થિયરીમાં લખવાનું કારણ શું? પણ જ્યારે તમને આ રીતની બાકીઓ આપેલી હોય ત્યારે ખાસ યાદ રાખજો જે વેચાય એની તો તમે આમનોંધ સંયુક્ત કરી શકો ભેગી. અહીંયા આપણે સંયુક્ત આમનોંધ કરી. તમને પ્રશ્ન થશે આ આમનોંધ કેમ ભેગી ન કરી? પણ આની બાકી ઉધાર હતી અને આની બાકી કેવી હતી જમા, તો ઉલટ સુલટ બે ભેગી ન થાય. પણ જો બધી જમા બાકી હોય તમે એકી સાથે વેચી શકો, બધી બાકી ઉધાર હોય તમે એકી સાથે વેચી શકો. પણ પ્રશ્ન કંઈ નહોતું તો લખવાનું કારણ શું? પણ આટલું અચૂક લખવું કે જ્યારે દેવું હોય તો શબ્દ તરીકે લખવું કે ભાઈ જે શબ્દ આપ્યો હોય કારીગર નફા ભાગ ભંડોળ એ પેઢી માટે દેવું છે જે ભાગીદાર વચ્ચે ન વેચાય, આવું વાક્ય અચૂક લખવું. કારણ કે બોર્ડની અંદર આના પણ માર્ક છે. જો ન લખો તો તમારો માર્ક કાયદેસર કાપી શકે. દાખલા તરીકે હું બોલું 1 માર્ક અને આની પણ 1 માર્ક ગણાય. જો આ તમે ન લખ્યું હોય તો આનો ગુણાકારમાં માર્ક કેટલા ગણાય? 2. પણ આટલું જ વાક્ય લખ્યું હોય તો માર્ક કેટલા ગણાય? 3. એટલે આ બાબતને ખાસ સમજજો, ઓળખજો અને વ્યવસ્થિત સ્વાધ્યાયની અંદર એક દાખલો આપેલો છે એની પણ તમે પ્રેક્ટિસ કરજો. ચલો આ ચેપ્ટરની અહીંયા આપણે પૂર્ણાવતિ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ વધશું અને ત્યાર પછી ન્યૂ ચેપ્ટરની આપણે શરૂઆત કરશું. પ્રેક્ટિસ કરજો. ચેપ્ટર એકદમ સરળ હતું. 2 ચેપ્ટર આપણે ક્લિયર કર્યા. હવે નેક્સ્ટ ચેપ્ટર ઉપર નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ વધશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.